વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને આજે ફોર્મ ચકાસણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, ત્યારે અકોટા સ્થિત મામલતદાર કચેરી ખાતે આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થઈ છે। વોર્ડ નંબર 10, 11 અને 12માંથી કુલ 67 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ ફોર્મ ચકાસણી બાદ માત્ર 45 ઉમેદવારો જ મેદાને રહ્યા છે। વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે અકોટા મામલતદાર કચેરી ખાતે તમામ ઉમેદવારો ફોર્મ ચકાસણી માટે પહોંચ્યા હતા। વોર્ડ નંબર 10, 11 અને 12માંથી કુલ 67 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, જેમાંથી ચકાસણી બાદ અનેક ફોર્મ અમાન્ય જાહેર કરવામાં આવ્યા છે। વોર્ડ નંબર 10માંથી 25માંથી 9 ફોર્મ, જ્યારે વોર્ડ નંબર 11માંથી 15માંથી 10 અને વોર્ડ નંબર 12માં 27માંથી 8 ફોર્મ અમાન્ય જાહેર કરાયા છે। આ રીતે કુલ 67માંથી હવે 45 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં બાકી રહ્યા છે। ઉમેદવારો 15 એપ્રિલે બપોરે 3 વાગ્યા સુધી ઉમેદવારી પરત ખેંચી શકશે। આ અંગે વધુ માહિતી ચૂંટણી અધિકારી શૈલેષ કલસરિયાએ આપી છે। આજરોજ વોર્ડ નંબર 10 માટે કુલ 25 ફોર્મ જે અત્યાર સુધી આવેલા હતા એમાં સ્ક્રુટિની કરતાં ડમી સહિત કુલ 9 ફોર્મ અમાન્ય રહેલા હતા, એટલે કે 16 ફોર્મ માન્ય રહેલા છે। વોર્ડ નંબર 11માં કુલ 15 ફોર્મ આવેલા હતા, એમાં ડમી સહિત અમાન્ય 5 રહેલા છે, એટલે કે માન્ય 10 ફોર્મ રહ્યા છે। અને વોર્ડ નંબર 12માં કુલ 27 ફોર્મ આવેલા હતા, તેમાં ડમી 8 અમાન્ય કરતાં 19 ફોર્મ માન્ય રહેલા છે। ઉમેદવારી પાછી ખેંચવાની તારીખ 15/4/2026ના રોજ બપોરના 3 વાગ્યા પહેલાં ઉમેદવારી પત્ર પાછું ખેંચી શકાશે।